ગોકુળમાં નાનકડા કૃષ્ણ અને તેના મિત્રો હવે થોડા મોટા થઈ ગયા હતા. તેઓ દરરોજ ગાયો અને વાછરડાઓને લઈને જંગલમાં જતા અને ત્યાં રમતા, કૂદતા અને આનંદ માણતા. એક દિવસ કૃષ્ણ અને તેના મિત્રો જંગલમાં વાછરડાઓ સાથે રમતા હતા. આસપાસ હરિયાળી અને શાંતિનો માહોલ હતો. બધા બાળકો મસ્તીમાં રમી રહ્યા હતા. પરંતુ બીજી તરફ મથુરામાં બેઠેલો દુષ્ટ કંસ હજુ પણ ડરતો હતો. તેણે ફરી એક વખત કૃષ્ણને મારવા માટે એક રાક્ષસ મોકલ્યો, વત્સાસુર. વત્સાસુરે એક નાનકડા વાછરડાનું રૂપ ધારણ કર્યું અને ધીમે ધીમે ગાયોના ટોળામાં ભળી ગયો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. પરંતુ કૃષ્ણની નજર બહુ તીક્ષ્ણ હતી. તેણે તરત જ સમજી લીધું કે આ વાછરડું સામાન્ય નથી. કૃષ્ણએ પોતાના ભાઈ બલરામ તરફ જોયું અને હળવું સ્મિત કર્યું. પછી કૃષ્ણ ધીમે ધીમે વત્સાસુરની નજીક ગયો. યોગ્ય સમય આવતા જ તેણે તે વાછરડાને મજબૂતીથી પકડી લીધો. કૃષ્ણએ તેને જોરથી આકાશમાં ઘુમાવ્યું અને પછી એક ઝાડ પર ફેંકી દીધો. આ જોરદાર આઘાતથી વત્સાસુર પોતાનું અસલી ભયાનક સ્વરૂપ ધારણ કરીને જમીન પર પડી ગયો અને તેનો અંત થઈ ગયો. આ દ્રશ્ય જોઈને કૃષ્ણના બધા મિત્રો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ સમજી ગયા કે કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ એક દિવ્ય શક્તિ છે. પરંતુ કૃષ્ણ માટે આ બધું સામાન્ય હતું. તે ફરીથી પોતાના મિત્રો સાથે હસતો અને રમતો રહ્યો, જાણે કંઈ થયો જ ન હોય. સાંજ પડે ત્યારે બધા મિત્રો ગાયો અને વાછરડાઓ સાથે ગોકુળ પાછા ફર્યા. બીજી તરફ કંસ આ સમાચાર સાંભળીને વધુ ડરી ગયો. હવે તેને સમજાઈ ગયું કે કૃષ્ણને હરાવવું એટલું સરળ નથી.